कैवलं चिदेनाम् अवेनां भयनं द्विगाना उभरे गोयाममोहमस्तु निरालां हमनां व्रणेयं नयेति नर्णेयं प्रणायं तो जपेनां આગળ લાવો ગ્રંથ પૂજન માટે મનાત મોટા જહાનમ ધાતા આજો આ બધું हे करोति विवर्जि तो विधि वै वेदांत सुनाति अनंतो अगाधं बहोधं लहेजान महादं कुबेरं तेयमं अस्तो श्रीमत् करुणा सागर महाराज कैवलधा श्री अविचरदाजी તમને सत केवल साहिब सत गुरु ब्रह्मा गुरुदेवो गुरु साक् तस्मै श्री मूर्ति पूजा मंत्र श्रीमत् करुणा सागर महाराज की जय कैवल धाम की जय श्री अविचरदाजी महाराज सत केवल साहिब सत केवल અગાધ બોધ ગ્રંથ ક્યાંથી શરૂ કરવાનો છે ખબર છે એમ ઓહો પાલખી દીપથી બરાબર છે સત્સદમું અંગ 67 અને ગ્રંથમાં લગભગ 292 291 સારું 291 પાનથી આપણે શરૂ કરવાનું છે એ પહેલાં આપણે કેટલું સરસ છે આજની વાત કે આમ તો આપણે ગ્રંથ કોઈ પણ પરમ ગુણની કથા કરીએ એટલે મંગલાચરણ શરૂ કરીએ અને મંગલાચરણ હંમેશા આપણે ઓમ પ્રથમ પ્રણામ ધામથી ચલાવીએ છીએ ખબર છે ને ગમે તે ગ્રંથની કથા કરતા હોઈએ શીતળાઈ બાપજીએ કહ્યું છે કે હા નાણંદાજી બાપજીની કથા કરતા હોય ત્યારે નાણંદાજી મહારાજ છે સિદ્ધાંત બાવનીમાં રચેલું મંગલાચરણ ગાવું ઓમ વંદુ ગુરુચરણ શરણ સામર્થ્ય કીર્તારણ પણ પરમ ગુરુના કોઈ પણ ગ્રંથનું આપણે પઠન પાઠન કરતા હોય કે શ્રવણ કરતા હોઈએ તો પરમ ગુરુએ સૌથી પહેલું મંગલાચરણ અગાધ બોધમાં કર્યું છે કે એમાં જ ગ્રંથની વાત આવે છે અને આજે તો અગાધ બોધ ગ્રંથથી જ ગ્રંથની જ શિબિર થાય છે અને એ પણ યાદ રાખો આ બધી વિધિ છે ને વિધિ વિધાન ક્યારે શું ગાવું શું બોલવું એ બધું પૂજ્યપાદ નેમી મહારાજશ્રી આચાર સંહિતા શરૂ કરેલી ઉપાસના તો સવારે ક્યાંથી શરૂ કરવી ઉપાસના તો મંગલ આરતી શણગાર આરતી કર્તા સ્તુતિ
પ્રદક્ષિણા, ગુરુસ્તુતિ, ગુરુ મહિમા, પછી સાંજે પછી ગુરુ મહિમા સાખીથી શરૂ કરી ઉપાસના, ઘોડીપદ બોલવું, સંધ્યા સાખી, સંધ્યા આરતી, સંધ્યા સ્તુતિ, પોઢણ આરતી. એવી જ રીતે ગ્રંથમાંના પ્રારંભમાં મંગલાચરણ આ બોલવું અને નાનદાસજી મહારાજના ગ્રંથની ઉપર કથા કરતા હોઈએ તો નાનદાસજી મહારાજનું બનાવેલું મંગલાચરણ ગાવું. કે એમાં નાનદાસજી બાપજી કહે છે ને કે મારી આપના યશ ગાવાની ઈચ્છા થઈ, મારા હૃદયમાં આવીને વસો, મારા પર કૃપા કરો. એટલે નાનદાસજી બાપજી દ્વારા જે કંઈ આપણે પરમગુરુના ગ્રંથો અને પરમગુરુ વિશે જે કંઈ નાનદાસજી બાપજીની રચનામાંથી પઠન પાઠન કરીએ તો એ ગાવું. આ બધી પદ્ધતિ અને એટલી બધી વ્યવસ્થિત પદ્ધતિ કરી છે પૂજ્યપાદ નેમી મહારાજશ્રીએ, ઘણા બધા ઓછા લોકોને ખ્યાલ છે. ક્યાં કે 90 વર્ષ પહેલા શું હતું કોને ખબર? 100 વર્ષ પહેલા શું હતું કોને ખબર? હવે થોડા થોડા અવશેષો રહ્યા છે તે પણ હવે જવા માંડ્યા છે. એવી રીતે હમણાં 2 દિવસ પહેલા જ સંતો સાથે ચર્ચા કરતો હતો કે આખી આપણી પ્રણાલિકા, જે પ્રણાલિકા પૂજ્યપાદ અરે પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે તો અગાધ બોધમાં આપણી પ્રણાલિકા વિશે લખ્યું છે, જે તમારે આવતી શિબિરમાં સાંભળવા મળશે કે આપણી પ્રણાલિકા શું છે. પણ એ પ્રણાલિકા પ્રમાણે સંપ્રદાયની અંદર વ્યવહાર નહોતો થતો. પરાગદાસજી મહારાજને ગાદી અભિષેક થયો એ વખતે થોડા લોકોએ વિરોધ કરેલો અને એમણે લખાણ કર્યું, એમાં જ્ઞાન સંપ્રદાય કે કાયમ પંથ નથી લખ્યું, કુબેર પંથ એવું લખ્યું છે. કુબેર પંથની ગાદી પર એમ લખાણ છે એવું. એટલે પૂર્ણતે આ પ્રણાલિકાને લાગુ કરવાનું કામ પૂજ્યપાદ નેમી મહારાજે કર્યું. વૈષ્ણવી પરંપરા પ્રમાણે એટલે જેમ દાખલા તરીકે તમે નહીં જોયું હોય, બધું તમને અનુભવ નથી. પહેલા અત્યારે તો કે છે રામાનંદી સાધુઓ જમવા બેસે ત્યારે લાંબી લાંબી જ્યાં બોલાવે. અમે ઘણી વખત એમની પંગતમાં જવાનું થાય તો બેઠા હોય એટલે જુદા જ બેસીએ, કારણ કે જે એટલી બધી લાંબી બોલાવે કે અમે જે પીરસેલું હોય ને એમાં તો બીજું કેટલું ઉમેરાઈ જાય, કોઈ તો દૂધ પાક, કોઈ તો બધી માખો આવી જાય, બીજું બધું ઠંડુ થઈ જાય ત્યારે તમને જે પૂરી થાય. એટલી લાંબી લાંબી જે બોલે એવી આપણા સાધુએ બોલતા હતા. લક્ષ્મી મહારાણી કી જય, કુબેર ભંડારી કી જય, આવું બધું હતું આપણે ત્યાં. અમારી આ નવી પેઢીને ખબર નહીં, પણ કદાચ વિઠ્ઠલદાને ખબર હોય તો ચેતનદાસને બધા જે બોલાવતા હતા. એમાં સુધારો પૂજ્યપાદ નેમી મહારાજ છે કે ભાઈ આપણે આપણી પ્રણાલિકા પ્રમાણે જે બોલાવો. એટલે ભોજન સમય પછી જે લોબી જે બોલાય છે, અચંત અખાડા કી જય, અવૈદ્ય ગાદી કી જય, ભાલ તિલક કી જય, એ બધી જે બોલાય છે, નિર્ગુણ ધૂણી કી જય, બ્રહ્મક્ષેત્ર કી જય, સચ્ચિદાનંદ શાક્યા કી જય, પેલા બધા જુદી જુદી જે બોલાવે. એટલે એ કેન્સલ કરીને આપણી પ્રણાલિકા પ્રમાણે બધી વાતો મૂકવાનું કામ પૂજ્યપાદ નેમી મહારાજે કર્યું. એ જ પ્રમાણે મહીબીજ નહોતી ઉજવાતી, આપણા મંદિરોમાં જન્માષ્ટમી ઉજવાતી હતી. કોઈ સાંભળીને આશ્ચર્ય થશે, આ ગુરુ ગાદીમાં પણ જન્માષ્ટમી રાત્રે 12 વાગે આરતી થતી હતી, પંજરીનો પ્રસાદ વહેંચાતો હતો. કારણ કે વૈષ્ણવી પરંપરા પ્રમાણે ચાલતા હતા આપણે.
એના પર ચોકડી મારીને મહીબીજ ઉજવવાનું પૂજ્યપાદ નેમી મહારાજે શરૂ કર્યું. એટલે પૂર્ણતયા પ્રણાલિકાને લાગુ પાડવાનું કામ. પ્રકમમાં નાનદાજી મહારાજે હસ્તલિખિત ગ્રંથમાં લખીને ગયા હતા, લખેલી હતી કે ચાલો સંત સજ્જન પ્રકમમાં પ્રભુની કરો છો, પણ કોઈ બોલતું નહોતું. એને બોલતા કર્યા નેમી મહારાજશ્રીએ. બાકીના લોકો ધીમે ધીમે પાછળ અનુસર્યા, પણ પછી એકદમ નકલ કરી એમ ના કહેવાય ને, એટલે મેં કઈ ઉમેરતા ગયા. જેમ આપણે આ મંગલાચરણ બોલીએ છીએ, તમે જેટલું ગ્રંથમાં છે એટલું જ બોલીએ છીએ. બીજા લોકો ગ્રંથના પાછળની 2-3 ચોપડીમાં જોડી પાડી કે જુદું તો કરવું પડે ને કશું. એટલે શુદ્ધ સ્વરૂપની પ્રણાલિકા. એ પૂજ્યપાદ નેમી મહારાજે શરૂ કરી. એટલે અહીંયા આપણે એટલું જ મંગલાચરણ બોલવાના છીએ જેટલું ગ્રંથમાં છે તેટલું જ. તો એ મંગલાચરણથી આપણે શરૂ કરીએ. એ પ્રણાલિકા બાપજી નેમી મહારાજશ્રીએ કે પરમગુણા ગ્રંથની કથા જ્યાં પણ થાય તો શરૂઆતમાં આ મંગલાચરણ અવશ્ય બોલવું. મંગલાચરણથી જ આપણી કથા શરૂ થશે. તો તમને ના આવડતું હોય તો આ ગ્રંથમાં સૌથી પહેલું અંગ કાઢશો તો એ મંગલાચરણ આવશે. ઓમ પ્રથમ પ્રણામ ધામ જેનો સરલે જાકી શકતા વ્યક્ત જય જય કૈવલ સર્વ કીર્તારન અખિલાનંદ અવિ વિવિધ વિધારણ દ્વંદ્વ ફંદ ફન કરણ સુધારણ વિવિધ ભાત્ય ગુણ અગણિત ઇંડ કટાક્ષ પાક્ષ વસુ અલંગ સલંગ એક હંસ નિવાસન નમો નમો નિર્વાણ પ્રાણપતિ પ્રકૃતિ બિનો ધન્ય વન કે દેવ સકલ શિર સાક્ષીવંત સુત જય કરુણા હંસરૂપ સ્તુતિ કુવેર નિજા સ્વર મંગલ ધરણ સજન અબગ્રંથન પ્રારંભ હો લોક અસંખ્ય ઉત્પન્ન સપ્તદીપ સુરધામ
વિવિધ ભાત્ય ગુણ ગ્રામ સકલ અંગ ભિન્ન ભિન્ન ગતિ અર્થ બોધ શુભ સાર સંશય હરના ભવ પાર आद्य सकल स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबेराचार्य श्री अविचलदास जी महाराज की श्री सर्व संतन की श्री सर्वदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की कैवल धाम की अगाध बोध ग्रंथ शिविर प्रारंभ समय का सत कैवल सत्केवल साहेब कैवलम चिदेनम अवेनम निरालम नारायणम नएति जपेनम जपायम मनाति मगोयम जहानम धाता विनय जे विधेवै सुनाति सनातम अगाधम बहोर्धम कुबेरम श्रीमद करुणा सागर कैवल धाम की श्री अविचलदास जी महाराज की सत्केवल साहेब सत्केवल साहेब सत्केवल साहेब સાલમદીપનો પ્રવાસ પૂરો કરીને પરમગુરુ શ્રીમદ કરુણા સાગર પાલખી દ્વીપમાં પધારે છે. સકર્તા સર્જનહારની આજ્ઞાથી પરમ વિશેષ અંશ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર સુળ વિભૂતિ અને નવબુદ્ધિ સાથે કર્તાની આજ્ઞાથી શક્તિ દ્વારા તૈયાર કરેલું વિશિષ્ટ તત્વોનું પિંજર ધારણ કરીને બ્રહ્માંડમાં પ્રવેશ કરે છે. જ્યાં વિવિધ પ્રકારના ધામમાં કૈવલ કર્તાનો લક્ષ્ય પરમ ગુરુ અર્પણ કરતા કરતા પૃથ્વી પરના જુદા જુદા 7 દ્વીપોમાં ભ્રમણ કરતા કરતા 5મો દ્વીપ એટલે સાલમદ્વીપ. એ સાલમદ્વીપની યાત્રા પૂરી કરીને 6ઠા પાલખી દ્વીપમાં આવે છે. હવે પાલખી દ્વીપમાં કઈ રીતે આવે છે, ક્યાં આવે છે અને ત્યાં આવીને કૈવલ કર્તાની કીર્તિનો ધ્વજ કેવી રીતે ફરકાવે છે એનું વર્ણન આપણે આ ગ્રંથમાં સાંભળીએ.
તો સત્સદમું અંગ પાન નંબર 291, એક સાથે 3 ચોપાઈ બોલવાની છે. બરાબર અવાજ કાઢીને બોલવાની. હા, પરમ ગુરુની ચોપાઈ એક પ્રકારના મંત્ર છે. જેમ વેદની ઋચાઓને મંત્ર કહેવાય, કારણ કે બ્રહ્માજી દ્વારા રચાયેલું અને આ સાહિત્ય પરમગુરુ દ્વારા રચાયેલું, એટલે એથી પણ મહત્વ આપણા માટે તો. અને પેલું બધું તો એવું છે કે તમે બોલો ખરા પણ અડધું તો સમજાય નહીં. આ તો એવું સરળ સાહિત્ય બનાવ્યું છે પ્રાકૃત ભાષામાં પરમગુરુએ કે ધ્યાનથી તમે બોલો, ગાવ બરાબર ભાવથી, તો ગાતો ગાતો કેટલીક વસ્તુઓ તમને સમજાઈ જાય. અને હું બધાને શીખવું છું એ વાત કે ગ્રંથનો અભ્યાસ કરવામાં ચોપાઈ ઉપર જ જોર આપો. અનુવાદ તો જ્યારે તમને ચોપાઈમાં કોઈ વસ્તુ ના સમજાય ત્યારે જ એનો ઉપયોગ કરો. ચોપાઈથી જ ગ્રંથને વાંચવાનો જો અભ્યાસ કરશો તો તમે સરળતાપૂર્વક ચોપાઈને સમજી શકશો, ચોપાઈને તમે યાદ રાખી શકશો. ફરી આ ચોપાઈ તમારી સામે આવે તો તમને તરત ખબર પડે કે આ ચોપાઈ છે. જો એકલો અનુવાદ વાંચશો, અનુવાદ ઉપર તમે જો વધારે મદાર રાખશો તો આની આ ચોપાઈ જ્યારે જ્યારે મળશે ત્યારે એમને લાગશે કે આ બીજી કોઈક ચોપાઈ છે, આપણે જો સુધાને વાંચી નથી. એટલે ચોપાઈ ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. અને રાગબદ્ધ ગ્રંથ ગાઈને વાંચતો જો આવડે તો તમને ગ્રંથ વાંચવામાં કંટાળો નહીં આવે. ગ્રંથ વાંચતો રાગ નહીં આવડે તો ગ્રંથ વાંચવામાં તમને મજા નહીં આવે. એટલે રાગબદ્ધ શીખવાનો અને ક્યાં કયા શબ્દો ભેગા થાય, કયા શબ્દો ક્યાં જુદું પાડવું, એ બાબત તો હું કહી શકીશ. અમારા કૈવલધામ વાસી 2 ભાઈઓને યાદ કરીએ કે વાલુભાઈ અને નરસિંહભાઈ, એ જે રીતે ગ્રંથ ગઈ શકતા હતા એમનો જોટો આજે પણ કોઈ બની શક્યું નથી. મેં એમને પૂછેલું, મેં કહ્યું તમે બંને ભાઈ ગાવ તારે એક જ સરખો અવાજ, એક જ સરખી જગ્યાએ અટકો, એક જ સરખી જગ્યાએ શબ્દ જુદા પાડો, ભેગા કરો, આવું કઈ રીતે? તો બાલુભાઈ કહેતા હતા કે પૂજ્યપાદ નેમી મહારાજશ્રીએ અમને 2 જણને સાથે બેસાડીને 25 વખત એક ગ્રંથ વંચાવડાયો છે. 25 વખત. ત્યારે આ કળા હસ્તગત થઈ છે. એટલે તમે પણ આ રીતે ગાઓ. અમારા 2 ભાઈઓને બે દિવસે કે તમે ગાઓ પેલા, કારણ કે મને ખબર પડે કઈ લોચા આવા ગયા, એમને ખબર ના પડે, તમને ના પડે એટલે સારું છે મારે. કારણ કે અલ્પકને મેં કુન ખોડ લગાવે. પણ અભ્યાસ, અને એટલા માટે આપણે આગ્રહ રાખીએ છીએ બધાની પાસે, ચોપાઈ સરસ રીતે ગાઈને બોલો. અને આપણે તો બધા સરસ રીતે ગાય છે. કે મારો તો નિયમ છે કે 2 સુર ગાતો તો બંધ કરાવી દઉં. મારી કેટલી બહેનોનો અનુભવ થયો હશે. અમારે પેલા મહાત્મા ગમે ત્યાં માઇક પકડાઈ દે એટલે હું બંધ મુકાઈ દેવડાવું. એમને ખબર ના પડે કેમ માઇક પકડાવ્યું, છોડાવ્યું. કારણ કે સ્કેલ જ ના મળતો હોય. એનો સ્કેલ ના મળતો હોય. કંઈક હું છું કે હમણાં ભાઈ ગવડાવતા હતા પણ મેળ નહોતો પડતો જોઈએ એટલો. આમને તો ગળું ઉઠતું જ નહોતું કારણ કે એટલું બધું નીચું આવતું. એટલે ભાઈઓ તરફથી તો કશું
અવાજ નહોતો આવતો. બેનો થોડું થોડું ગાતી હતી, પણ સ્કેલ બહુ ડાઉન હતો મને લાગે, એટલા માટે એ ભાઈ એનું કમ્પોઝિશન જ રીતે કરાયું છે. એટલે ના પણ એટલે અમુક જેનું કમ્પોઝિશન છે ને કમ્પોઝિશન થોડું એકાક ધોળી કાળી ઊંચી જ લેવી તો બાકીના ગઈ શકે. આ ધોળી કાળી એટલે સ્વરની વાત કરો પાછા, તમે પાછું બીજું ના સમજશો. ધોળી કાળી આ લોકોની ભાષામાં છે, ત્રીજી કાળી, બીજી કાળી, પહેલી કાળી. પછી અહીં પછી લાઈનમાં જોવા કઈ કાળી, બીજી, ત્રીજી. એટલે આપણે અહીંયા તમે સાથે સરખા સ્કેલથી જેટલું ઊંચું ગવાય એટલું જ ઊંચું ગાવાનું. જો કે આમાં પછી કેટલીક કુદરતી વસ્તુ છે, પણ એમાંય તમે રિયાઝ કરો, પ્રેક્ટિસ કરો, અભ્યાસ કરો તો ગળું ખુલે. અને કર્ણપ્રિય ગાવામાં આવે તો સાંભળવાની મજા આવે. એમાં તો ઘણા બધા લોકો ચોપડીઓ ગાતા હોય છે કથા કરતી વખતે, પણ એ હોમે ના હોય ને એમને ખાલી ઓડિયો સાંભળીએ તો આપણને ખબર ના પડે કે માણસ બોલે છે કે ભેંસ બોલે છે. એટલે ગાવું એક કલા છે અને એનો અભ્યાસ કરો તો વિકસે. કેટલીક ગોડ ગિફ્ટ ખરી, પણ આપણે બહુ મોટા સારા ગાયક ભલે ના થઈ શકીએ, પણ આપણું કામ પૂરતું તો આપણે જેમ ગાડી લઈને નીકળ્યા હતા આપણે ભલે ગેરેજ ના ખોલી શકીએ, પણ રસ્તામાં કંઈક નાનું મોટું થયું હોય તો કંઈક ચાવી મારતા આપણને આવડવી જોઈએ, અને તો પછી ત્યાં તો પડી રહેવાય. એટલે બધાએ સાથે સરસ રીતે ગાવાનું છે. ચાલો ચાલુ કરો. દ્વીપ પાલકી આત્મયાનાય બહમ દેખો કિયા પિયાના દેશય પુલ એક નગર અનુપા વસે જહા મહીપતિ બડ ભૂપા સલારત નામ કહીએ શરણ કો હનુમંત નામ ઓર રાજન કો સોઈ શહેર બહુ બાગ બગીચા વાપી કો પટરાગ સમીચા તાહમ પ્રગટ બયે સોઈ બાગ એક બેઠે જય મોઈ શહેર સકલ કે સીધા આવે તાહમ બેઠે ભોગ લગાવે. દ્વીપ પાલખી આત્મ અયાના. પાલખી દ્વીપમાં ગુરુ મહારાજ પધાર્યા છે. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ પાલખી દ્વીપમાં પધાર્યા. પાલખી દ્વીપ કેવો છે તો કે આત્મ અયાના, આત્મજ્ઞાનથી અજાણ્યો છે. એને કર્મકાંડ ચાલતું હશે, પૂજા પાઠ ચાલતા હશે, તીર્થો વ્રતો ચાલતા હશે, પણ જ્ઞાન પક્ષે જીરો, શૂન્ય. કે ઘણી જગ્યાએ કેટલીક કર્મકાંડ ની ક્રિયાઓ એવી આપણે તો ચાલે છે કે જેમાં આધ્યાત્મિકતાનું કશું ના હોય. ઘણા વ્રતો એવા ચાલતા હોય, ઘણી ઉપાસનાઓ ચાલતી હોય, ઘણા તીર્થો એવા ચાલતા હોય, ઘણી રૂઢિઓ એવી ચાલતી હોય, નામ હોય ધાર્મિકતાનું, પણ આધ્યાત્મિકતા ના હોય. ધાર્મિકતાના બાને પેસી ગઈ હોય. કેટલી વહેમની વાતો હોય, કેટલી અંધશ્રદ્ધાની વાતો હોય, કેટલી ખાડા ટૂચકો હોય. ટૂચકો આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય હોય છે ને ટૂચકો કેટલાક. આવું કરો તો આવું થશે. બહુ રડ રડ કરતા કે એક લોટો પાણી વારીને ટૂચકું. આ ટૂચકો.
કંઈક રડતું હોય તો ગળામાં કશું આવું લાઈન બાંધી દો, બધા ટૂચકો બાળક. એટલે આ બધું ચાલે ધર્મના નામે. પાછું જૂના લોકોનું બહુ લોકો સાંભળતા નથી, બાકી એમની પાસે એટલા બધા ટૂચકો હોય કે ના પૂછે વાત. એટલું હું ઘણી વખત કહું છું, જે ના જાણે જોશી એ જાણે. હા, કે કોઈ શાસ્ત્રમાંથી ના આવતા હોય ને, દેખાદેખી આવતો હોય. તો આવી રીતે ધર્મના નામે બીજું ઘણું બધું ચાલતું હોય, પણ એની આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ ના હોય, એમાં ચૈતન ચિંતન ના હોય. તો અહીંયા એવી સ્થિતિ હતી. બાપજી કહે છે, અબ હમ દેખો કિયા પિયાના, એવા દીપમાં મેં પ્રસ્થાન કર્યું, પ્રણાય કર્યું, પ્રયાણ પ્રવેશ કર્યો, ગતિ કરી, પ્રવાસ શરૂ કર્યો. દેશ અપુલ એક નગર અનુપા, એક અપૂર્વ, અભૂતપૂર્વ અને અનુપમ, ઉપમા ના આપી શકાય એવું આ એક દેશની અંદર એક નગર હતું. વસે જહાં મહિપત બડ ભૂપા, જે દીપની રાજધાની હતી. કે ત્યાં મોટો રાજા, એટલે આખા દેશનો મોટામાં મોટો રાજા હશે, એ ત્યાં નિવાસ કરતો હતો. અને એ શહેરનું નામ સલ્લારટ હતું. જોજો, પરીક્ષામાં પૂછાય ખરું, IMP. सल्लारट नाम, खलुमंत नाम और राजन को, અને એનો રાજા ખલુમંત હતો. સોહી શહેર બહુ બાગ બગીચા, બહુ સુંદર શહેર હતું. અનેક બાગ બગીચાઓનું શહેર, કેટલાક કુવા અને કેટલાક તળાવ અને કેટલીક વાવ, સુંદર છે ને. આપણા ત્યાં રાજસ્થાનમાં ઉદયપુર એવું કહેવાય છે ને, ફુવારા કી નગરી. જે વખતના રાજા, એ પાણીનો બહુ પ્રશ્ન હતો, કેટલા તળાવ બનાવેલા છે, અને કેટલી બધી. એક જોવા જાવ તો સહેલીઓ કી બારી નામની એક જગ્યા છે, સહેલીઓની બાડી, એમાં કેટલી જાતના ફુવારા બનાવ્યા છે. ચોમાસું ના હોય તો એમ ચોમાસું, શ્રાવણ મહિનાનો ભાસ થાય રાણીઓને બેસે એટલે, એવા ફુવારા બનાવેલા છે. ચારે બાજુ ધોધમાર પાણી પડે. અને એ ક્યાં દૂર પહાડ ઉપર તળાવ બનાવ્યું છે, ત્યાંથી પાઇપલાઇનથી પાણી લાવીને. એ વખતે ટોંકી મોટર તો હતી નહીં કે પ્રેશરથી આવે. અને આખા સરસ મોટું લેક પણ છે ઉદયપુરમાં. પાણીની સુંદરતા વધારે, બાગ, કુદરતી સૌંદર્ય, કુદરતી સંપત્તિની શોભા જેવી બીજી બનાવટી કોઈ શોભા ના આવે. એવું સુંદર રળિયામણું શહેર હતું. આ બધું વર્ણન કરીને બાપજીએ કેટલીક વસ્તુઓને આપણા તરફ આપણને કામ અંગુલી નિદર્શન કર્યું છે. અગાધબોધ ગ્રંથની સપ્તતીર્થની કથા માટે હું કહું છું તમને વારંવાર કે આ બધા વર્ણનની જરૂર શું છે, તો એટલી જ છે. એમાંથી આપણને કેટલોક વિવેક શીખવા મળે છે. બાગ બગીચા એક સુંદરતા છે, આપણા મનને પણ આહ્લાદક કરે, અને સાથે સાથે એક પર્યાવરણની દ્રષ્ટિથી બીજી રીતે પણ ઉપયોગી છે. પશુ પક્ષીઓ, બીજા નાના નાના પતંગિયાઓ, બધાને જીવાશ્રય મળે. જીવાશ્રય કે જે નાના નાના પતંગિયા વગેરે જીવાશ્રય ના મળે તો એમ એ સૃષ્ટિમાંથી લુપ્ત થવા માંડ્યા. આજે જો ગામડામાં આપણે ત્યાં અમારે ચરોતરમાં ખાસ ચકલીઓ લુપ્ત થઈ ગઈ, કે એમને જીવાશ્રય નથી મળતો.
ખાવાનું કદાચ મળે પણ એમને માળો બાંધવાની જગ્યા ના મળે, એવા આપણા મકાનો થઈ ગયા. જીવાશ્રય ના મળે તો એ ધીમે ધીમે નષ્ટ થાય. અમારા વચ્ચે પક્ષીવિદ આવ્યા હતા, અહીંયા ત્યાં બેઠા ને બધું અહીંના બધા પક્ષીઓનો અભ્યાસ સરકાર કરાવતી હોય છે, બધું નોંધાવે કઈ જાતના કઈ. એમાં પેલા બેસે કઈ ચકલી નજરે નથી પડતી. મેં કહ્યું મારા બધા બાથરૂમમાં આવી ગઈ, બહાર નહીં દેખાય તમને. એટલે બાગ બગીચા, પાણી, પાણી મનુષ્યનું જીવન છે. મનુષ્યનું નહીં, પ્રાણી માત્રનું. એનો સંગ્રહ થાય, એનો બગાડ ના થાય તો કુવા, તળાવ, વાવ આવું બધું હોય તો પાણી પડે ને. બાગ બગીચા હોય તો જીવોને આશ્રય મળે અને આપણા મનને પ્રફુલ્લતા મળે, આનંદ મળે. એટલે દિવ્ય પરમ ગુરુ કે એવું આ શહેર હતું. સોહી શહેર બહુ બાગ બગીચે વાપી કૂપ તડાગ સમીચા તાહા હમ પ્રગટ ભય હૈ સોઈ. ત્યાં હું પ્રગટ થયો, બાગ એક બેઠે જઈ મોઈ. એનું એક બાગમાં જઈને બેઠો. શહેર સકલ કે સીધા આવે. બધા માણસો કેવી રીતે આવે? સીધા આવે. બરાબર? હા, તમે બધા કઈ રીતે આવ્યા? સીધા આવ્યા, સીધા લાવ્યા. બધા લોકો સીધા લઈને આવતા હતા. જુઓ, આ તમને યાદ કરાવે છે. કઈ નહીં, આવતી શિબિરમાં પેલા નતું સાંભળ્યું. મોટે ભાગે આપણે એક ભાવના હોય, સાધુ સંત બેઠા હોય એટલે લોકો તરત જ એની ચિંતા કરે. અહીંયા તકીઓ જોઈએ. સાધુ સંત બેઠા હોય એટલે સ્વાભાવિક સમાજ એની સેવા. એક ભાવ છે, સાધુ બેઠા છે તો એમની જમવાની વ્યવસ્થા આપણે કરવી જોઈએ, એને ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ. સાધુની કેટલી બધી સમાજ ચિંતા કરતો હોય છે કે સાધુ સંત તરફથી સમાજને કંઈક મળે છે, જ્ઞાન મળે, ધ્યાન મળે, ભક્તિ મળે, સત્સંગ મળે. અને એના તરફથી સાધુ તરફથી સત્સંગ વગેરે આપણને મળે એટલે એની બીજી યોગક્ષેમની જવાબદારી સમાજના લોકો ઉપાડી લે. એટલે એમને કોઈ ચિંતા નહીં. કેટલી જગ્યાએ એવું છે, સાધુ અમારા એક સંત હતા જેમણે આપણા 1982 મહોત્સવનું જેમના હાથે મેં ઉદ્ઘાટન કરાવ્યું હતું. બહુ ઓછા લોકો એમને જાણતા હતા. બહાર પ્રેસિડેન્ટ હતા, સાધક હતા. એ અમુક જગ્યાએ 2 મહિના આમ રહે, તેમ રહે, વસ્તી ના રહે. ખેતરમાં કેટલા ભક્તો એમના માટે ઓરડી બાંધેલી છે, ત્યાં રહે, સાધના કરે. ગામમાંથી લોકોને ખબર પડે કે આ મહાત્મા આવ્યા છે એટલે બહાર એક ટિફિન બનાવીને એક ટિફિન મૂકી રાખેલું, બસ જ્યાંની ઈચ્છા થાય સાંજે લઈ જાય. સવારે જમવાનું બનાવી અને બારણા ઘર મૂકી જાય. સંત એમની સાધનામાંથી પરવારે ઉઠે 11 વાગે 12 વાગે, ટિફિન લઈને જમીન પછી પાછું બહાર મૂકી દે. સાંજે 2-4 કલાક સાંજના 4-5 વાગે બેસે શાંતિ. ગામના લોકો આવે, સત્સંગ કરે, વાતો કરે, જ્ઞાનની ચર્ચા કરે. એટલે સંત એમની સાધના કરી શકે અને સાથે આપણને એનો સત્સંગનો લાભ મળે. એટલે એની જવાબદારી આપણે ઉપાડી લઈએ. ભોજનની ચિંતા નહીં, એમને બનાવવાની, આ કરીને તો કેટલી માથાકૂટ થાય. બધું ભેગું કરવું. આપણે એમને એટલા માટે દક્ષિણા વગેરે કેમ આપીએ હતા કે ભાઈ એમની જવાબદારી, એમની જરૂરિયાત. પછી એમની જરૂરિયાત એટલે શારીરિક જરૂરિયાત. કેટલાક સંતો મારે એવા શીખી નીકળ્યા છે કે ગાડી હપ્તેથી લઈ આવે અને પછી ફર ફર કરે. કેમ તક હપ્તા ભરવા? રોડનો 5-7 ઘર ફરી આવે તો જે 500-700 રૂપિયા આવે, અડધા પેટ્રોલ ડીઝલમાં જાય, અડધા ભેગા થાય, પછી મહિને હપ્તો ભરી આવે.
કેટલા તો એવા સાધુઓ નીકળ્યા છે. અમારે ભાઈ રાજપીપળા બાજુના એક ભક્ત ફરિયાદ કરતા હતા કે એમના નામે કોઈક સાધુએ લીધી ગાડીને પછી અડધા હપ્તા ભર્યા આગળ વેચી દીધી, પેલો બિચારા તારે વાંટા મારે છે. આપણા સંપ્રદાયમાં પણ આવ્યા છો. કદાચ કોઈ બેઠા હશે, એક ભાઈ હતા તે કહે છે કે કોઈ એમના એક સાધુ ગયા બજારમાં કે મારે મોબાઈલ લેવો છે, ચાલો ને કે 10-12 હજારનો મોબાઈલ પસંદ કર્યો, પછી કે સારું 5,000 ખૂટે છે, તમે આપી દો ને પછી મોકલાવી દે. પેલા ભાઈ આપી દીધા, હજુ વાંટા મારા છે. બેઠા છે કે નહીં ખબર નહીં, હોય તો હાથ ઊંચો કરજો ભાઈ, ક્યાંક આવતા હોય શિબિરમાં, અહીંયા કાયમ ગ્રંથ શિબિરમાં. તો આ બધા ઠગ સાધુઓ. સાધુને ભાઈ આ એને જવાબદારી આપણે ઉપડે કે ભાઈ એમને ભોજનની વ્યવસ્થા થઈ જાય. તે સાદું ભોજન કરતા હોય, સંતોને કઈ માલ મસાલા ના જોઈએ. તો દિવ્ય પરમગુરુ અહીં બેઠા છે તો બધા લોકો સીધું લઈને આવે છે, દર્શન કરતા જાય. આ પ્રણાલિકા બધી બતાવી છે સાધુનું જીવન કેવું હોય, અને કેવું જીવન જીવવું જોઈએ. એ બધી વાત આ બધા એમના જીવન ક્રમમાં આપણને કેટલુંક અંગુલી નિર્દેશન કરવામાં આવે છે. આખી સપ્તદીપની કથામાં જે કઈ બાબતો છે એ બધી હું વારંવાર કહું છું કે પરમગુરુએ એમની રીતે જે કંઈક જ્યાં જે ઉપદેશ આપવો તો આપ્યો, પણ જે બીજું વર્ણન છે એ આપણને વિવેક શીખવાડે છે. આપણનામાં કેટલી પ્રેરણા આપે છે. તો અહીંયા શેર શકલ કે સીધા આવે તાહમ બેઠે ભોગ લગાવે. લ્યો તો બેઠા જમી લઉં, કે કોઈના ઘેર જમવા જવાની ઝંઝટ નહીં. તો બેઠા બેઠા કે હું ભોગ લગાવી લઉં. આગળ છપાઈ લોક સકલ આવે દર્શન કો, હમ પરમોદ બતાવો તિનકો. કરમ ભરમ બહુ ગઈ ટૂટા, કરું ગીરવાન જ્ઞાન યદભૂતા. ચૈતન લોક સકલ સબ ભયવું, સારય સાર વિવિધ વગલ હેવું. દિન દિન પ્રીત હોતયતિ ભારી, આવન લગી નગર સબ નારી. તાકો પણ હમ કહી સમજાય, બિન બિન બહુ જ્ઞાન બતાઈ. નારી મહી કોઈ કોઈ બુઢવાનું, સો સમજી હમહી કે જ્ઞાનું. લોક સકલ આવે દર્શન કો. સાધુ હોય એટલે સ્વાભાવિક આપણને એક સંસ્કાર પડેલા હોય કે કોઈ પણ સાધુ જોઈએ એટલે આપણા હાથ જોડાય અને માથું નમે. એમ અહીંયા સાધુ વેશમાં પરમગુરુ બેઠેલા એટલે શહેરના લોકોને ખબર પડી. એટલે ધીમે ધીમે બધાએ આ સંત તરીકે જે કોઈ છે એમનું વંદના કરવા જાય, સાથે સીધું સામાન લેતા જાય. હમ પરમોદ બતાવું તિનકુ. અને હું એ બધા ભક્તો આવે એટલે એમને ઉપદેશ આપું. ક્યાંક તો પરસ્પર વ્યવહાર છે. સાધુને સમાજ જીવાડે છે, સાધુનો યોગક્ષેમનો નિર્વાહ સમાજ કરે છે. તો સમાજનું ઋણ સાધુ કેવી રીતે અદા કરી શકે? કે તમે કોઈનું લો તો દેવું તો બને છે, એ ઋણ બને. એ ઋણ ચૂકતે ના કરો
તો બંધન બને. ઋણાનું બંધન કહેવાય એનું. જેનું ખાધું એને પાછું ખવડાવવું તો પડે છે. દિવ્ય પરમ કોઈ કે હું ઋણમાં બંધાતો નહોતો કેમ તા કે એમનું ખાતો તો ખરો, પણ એટલો જ એમને ઉપદેશ આપતો હતો, એમને જ્ઞાન આપતો હતો, એમને જીવન જીવવાની કળા શીખવાડતો હતો, એમના મોક્ષનો માર્ગ બતાવતો હતો. સાધુનું કર્તવ્ય છે. ખાલી એવું ને કોઈકના ઘેર ગયા અને રાત રહ્યા અને ખાઈને જે કંઈ પડીકું લીધું એ ગજવામાં લઈને એવું નહીં. કમસે કમ પરિવારના લોકોને ભેગા કરીને ઉપાસના કરાવો, સત્સંગ કરાવો. સાધુ ગમતમાં જાય તો રાત્રિનો સમય હોય તો એને કહેવાય જ ભાઈ તું, અને એ તો ગ્રહસ્થીને ત્યાં જાઓ ને એટલે એમ જ કે 5-25 લોકોને ભેગા કરી જ દે જો તમે સત્સંગ કરવા તૈયાર હોવ તો. હમણાં ગઈકાલે જ મારે એક ફોન આવ્યો, ઉલ્લેખ કર્યા વગર રહેવાય નહીં મારથી, કે હું જવાનો છું સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ ઉપલેટા. તો એક ભક્ત વચ્ચે ધોરાજીમાં મારા મહાત્માજીએ એટલે પેલા બેનો કાલે ફોન આવ્યો, ગુરુજી કેવું છે બધું આવવાનું, કેમનું છે, પાકું છે? મેં કહું પાકું. કે મારી એક ઈચ્છા છે, હું ગામડેથી બધા ભક્તોને બોલાવું તો તમે સત્સંગ કરશો? અરે મેં કહું તો પછી વામાં શું, અમારું તો કામ જ આ છે. તમારું ખાધેલું પાછું વારવું કઈ રીતે? અમારે ચોક્કસ કરીશું. સાંજના ટાઈમે આવીશું એટલે મેં ઉપાસના કરીશું, અને ભક્તો આવ્યા છે તો ચોક્કસ પરમ ગુરુનો મહિમા પણ સંભળાવીશું. તો સમાજનું ઋણ તમારા માથેથી ઉતરે. એ તો ખાલી પડીકું લઈને આવતા રહીએ, પછી એને વાપરવાનું ક્યાં? તમે જુઓ અહીંયા આખું આ તમે બેઠા છો સભાખંડની વાત કરું, આ બધું વિદેશના ભક્તોની સેવા છે. આમાં 2-4-5 રૂમો આપણા અહીંના ભક્તો છે, જેમ કે મારા વડસરના ભક્તો છે, એમણે 3 રૂમો બાંધી છે. બીજા 2-4-5 ભક્તો છે. પણ કેવું સરસ દેખાય છે, બેઠા હોય લાગે ને રાજમહેલમાં બેઠા એવું. બહુ ઉપર જોજો ના કરશો. એક ભાઈ આવ્યા તો મને કે આ વચ્ચે આ લેમ્પ છે, કારણ કે ઝુમ્મર લટકાવો. તો મેં કહું મારી કથા કોઈ નહીં સાંભળે પછી, કારણ કે બધા આમ જ જોજો કરશે. બહુ ઉપર સારું નહીં. જો ગઈ ગ્રંથ શિબિરમાં આવ્યા તારે કંઈક જુદું હતું, રાઈટ? આ વખતે કંઈ વધારે દેખાય? આ વખતે તારે આ બધું થઈ ગયું છે. આપણે બોર્ડ નહીં મારી, પણ કામ પ્રગતિ પર હૈ. તો આ બધું આપણા માટે આ સુવિધા થાય છે, લોકો આપે છે અને સગવડ થાય છે. કેવો આનંદ! પહેલો નાનો સભાખંડ હતો, પછી આપણે હોસ્પિટલ બાજુ જતા હતા ત્યાં, અને અમે તો હજુ ત્યાં કેટલા ભક્તોનો ઉતારો આપીએ છીએ ને કોઈકનો ફોન આવે કે ફલાણાભાઈને વાત કરજો ને, તો પેલો કાઉન્ટર ભાઈ એ તો હોસ્પિટલમાં છે, એટલે પેલા ચિંતા કરે એવું શું થયું? ભાઈ એવું નથી કશું થયું, પણ ઉતારો ત્યાં છે. કે આપણે હોસ્પિટલમાં ભાઈઓની બધાની વ્યવસ્થા ત્યાં રહે છે, એટલે ઘણા કે લોચો પડે. એટલે પછી અમે કહ્યું બધાને કે તમે હોસ્પિટલમાં નહીં કહ્યું, ગુરુજી નિશ્રા ભવનમાં છે. એ ભવનનું નામ આપણે આપેલું છે નિશ્રા ભવન. બધો બહુ મકાન થયેલું નામ આપવું પડે. ક્યાંક પહેલાં આપણે નિશ્રા ત્યાં જ થતી, એટલે નિશ્રા ભવન. આ બાજુ અવિનાશી સદન, અને આ બેઠા છીએ તે પ્રયાગ સત્સંગ મંડપ. કે અહીંયા પેલો જે સત્સંગ હોલ નાનો હતો એ પ્રયાગરાજ બાપજીએ બનાવેલો હતો, એટલે એમનું જ નામ આને ખાતે રહ્યું. તો અહીંયા ગુરુદેવ કહે છે બધા સીધું લઈને આવે, હું એનો ભોગ લગાવું અને સામે બધાને હું ઉપદેશ આપું.
બધાના સંશયો ટાળું, બધાની શંકાઓનું સમાધાન કરવું, બધાની ભ્રમણાઓ તોડવું અને બધાને સાચા સર્જનહારની શીખ આપવું. આ કેવો વ્યવહાર છે, આ વ્યવહાર શીખવાડે છે આ બધું સદગ્રહસ્થોને ને સાધુને બધાને. હું વારંવાર એટલા માટે કહેતો, અગાધ બોધ ગ્રંથનું સપ્તદ્વીપની કથા એટલે આપણને જીવન જીવતો શીખવાડે. કોનું શું કર્તવ્ય છે, કોને કેવું કરવું એ શીખવાડવાનું કામ આ કથા બહુ સરસ રીતે કરે છે. લોક સકલ આવે દર્શન કુ હમ પરમોદ બતાવો તિનકુ કર્મ ભરમ ભવ ભાગહી તૂતા. કર્મની ભ્રમણાઓનું જે તૂત તરકટ, જે બધા તૂત ધોંગ જેને કે ધતિંગ, આ શું તૂત લઈને બેઠા છો કહીએ છે ને, એ કર્મની જે બધી વાતો છે, કર્મકાંડ એ બધું એક પ્રકારનું તૂત છે, કમ્પ્લીટલી તૂત. કેટલા કર્મકાંડ એવા છે તમે જુઓ. આપણે ઘણી ચર્ચા કરતા હોઈએ છીએ. ભાદરવો મહિનો આવ્યો કે કાગડાને જમાડો. રોજ બિચારો બેસે તો એવું બેસવા ના દે, સહેજ બોલ્યો તો ઉઠાડો. આનાથી પેલા ત્યાં સુખી થાય. આ તે કે નાનું મોટું, એકદમ નાનામાં નાનું, આ કેવડું મોટું તૂત છે, આ નાનું તૂત છે. એવા કર્મકાંડના અનેક તૂત આ સમાજમાં બેસી ગયા છે. અને હજુ લોકો કેટલાક એવા છે કે છોડતા જ નથી. એમાં કોઈ વૈજ્ઞાનિકતા નથી, કોઈ આધ્યાત્મિકતા નથી, પણ પકડીને બેઠા છે. તો પરમ ગુરુ કહે છે એ બધા કર્મની ભ્રમણાવાળા કર્મકાંડના બધા તૂત એમના ભાગીને ભૂકો થઈ ગયા. સત્સંગ કરે તો તૂત જાય ને. યથાર્થ સત્સંગ મળે તો આ ભ્રમણાનો તૂત ભાગે, ન તો ભ્રમણાના તૂત ના ભાગે. હમણાં કુંભ મેળો ગયો, હું ગયો તો. અમારે તો જવું જ પડે, છૂટકો નહીં. અમારી બધી નાત આવે ને પછી આપણે નાત બાર રહીએ, કેમ ચાલે? નાતમાં જોડે રહેવું પડે એમ જોડે. પણ નાત કરે એમ નહીં કરવાનું. મારે છેલ્લા દિવસે અમારા પેલા સ્વામી એક જગતગુરુ રામાનંદ આચાર્ય એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા. એમના નેતૃત્વમાં ગંગા પૂજન રાખ્યું હતું. ગંગા જઈને પૂજન કરવાનું. અખિલ ભારતીય સંત સમિતિના બેનર નીચે હતું, એટલે મારે તો જવું જ પડે. બધાએ પૂજન કર્યું. મેં બેઠો, હું કહું યાર 100 લીટર દૂધ લાઈને ઠાલવી દીધું. મેં ક્યારે 100 ગ્રામ ઠાલવાનું, બાકીના છોકરાને વેચી તક ના ચાલે, કે ચડાવવું પડે. રેડો તારે શું આપનાર આપે છે, આપણા બાપના ક્યાં જાતા હૈ. અને એમણે તો સંકલ્પ કર્યો આમ રામ જન્મભૂમિ માટે કે જો મંદિર બંધે તો 1000 લીટર ચડાવીશ. ચડાવે તો ચડી ગયા. પછી પાછું બધાએ અહીંથી પ્યાલો લોટો જે કે લઈ લઈને પીવા માંડ્યું. પાછું ગંગાજળ મેં કોઈ મારે નહીં પીવું. જોવું ન ગમે, પીવું કેમનું ગમે? एक महात्मा कह रहे लीजिए लीजिए महाराज सारे पाप कट जाएंगे. मैं को हमारे कोई पाप ही नहीं है. पाप કર્યો હોય તો કટાવા પડે ને. એટલે ભાઈ આનાથી કે પાપ, અરે કેટલું બધું, કેવું પાણી. પણ એવું બ્રહ્મણાનું તૂત મેં ના કહ્યું. આપણે પેલા લઈ જઈએ છીએ ને, આપણે પેલા કાશીમાં દર વર્ષે સત્સંગનું આયોજન રાખતા હતા. અને એમાં ફરી આ વખતે અમારા માધવપ્રદાસજીના નેતૃત્વમાં હતું. સરસ કાર્યક્રમ રહ્યો. બધા ભક્તો બહુ. માધવપ્રદાસ અમારા સરસ સંત છે. હું કહું આગળ સંતોનું વર્ણન આવશે ત્યારે આપણે, એમના નામનો તો કોઈ નથી, પણ એમને લઈશું અહીં આપણે.
પેલા એક આપણે દર વખતે કે ચલો ભાઈ ગંગા ફરી આવીએ એટલે નાવડામાં બેસાડી લઈ છીએ, પણ હું બધા સખત શબ્દોમાં કહેતો કોઈ નાશો નહીં ભાઈ, નાવા જેવું નથી. તો એક બે જણ તો એવા મળ્યા કે ના અમને તો નાવા જ દો. એટલે અમે કોઈ પાણી જો કેટલું ગંદુ છે. એમાં સામે પાછી ગટર પડતી મેં બતાવી, આ પેલી ગટર પડે જો તા તો એટલા બધા શ્રદ્ધાળુ માણસ મને કે ગટર અને ગંગા એક જ રાશિ. હવે તૂત ના કહેવાય, શું કહેવાય કહો? અત્યારે તમે ગંગાજી જાઓ તો એક પણ ગટર નહીં દેખાય. એટલે સરકારે અંડરથી ગાલી છે, નાખી તો છે જ પણ દેખાય નહીં એવી રીતે કર્યું. પેલું દેખાતું તો સીધું ભૂંગરું જ પડે, અત્યારે નહીં દેખાય. તળિયે જઈને જુઓ ખબર સારું, ઉપર પાણી પીળું દેખાય, નીચે ડામર જેવું દેખાય. પણ એવા તૂત નાખી દીધા છે કે બ્રહ્મણા હજુ લોકોની ભાગતી નથી. તુલસી વિવાહ તમે જુઓ, હજુ કેટલો ખર્ચો કરે. કોઈ ગરીબ કન્યાને પરણાવો તમે, અને ગરીબ તમારે શોધવું હોય તો તમને મળે. તમારે ઘેર કામકાજ કરવા આવે ને બિચારું ગરીબ હોય તો જ આવતું હશે ને, કચરું પોતું કરવા આવતું હોય કે એની દીકરી પરણતી હોય તો મદદ કરો, એ બહાર ના જવું હોય તો. એટલે અહીંયા પરમ ગુરુના સત્સંગમાં આવે તો તૂત ભાગે, ને તો તું નાશ ના પામે. ગુરુ મહારાજ કહે છે હું બધાનું સીધું લેતો હતો, ભોગ કરતો હતો, પણ બદલામાં બધાના તૂત તોડતો હતો. કરું ગીરા વાણ જ્ઞાન અદભુતા, અદભુત જ્ઞાન મારી ગીરા વાણીથી. બાપજી કહે છે મારી વાણીથી, મારી અદભુત વાણીથી એમને જ્ઞાન આપતો હતો અને એમની બધી ભ્રમણાઓ તોડતો હતો. કહે છે ચેતન લોક સકલ સબ ભયવું. અને સાંભળી સાંભળી લોકો ચેતન થઈ ગયા, સચેતન થઈ ગયા. સાર અસાર વિવિધ વગ લહેવું. વિવિધ રીતે સાર શું છે ને અસાર શું છે, સત્ય શું છે અસત્ય શું છે, એને ઓળખતા થયા. આ સત્સંગનો પ્રતાપ ધ્યાન રાખો. સત્સંગનો જ પ્રતાપ, દિવ્ય પરમગુણા સત્સંગમાં આપણા મનને જોડીએ તો સાર અસારની ખબર પડે. પણ એ સત્સંગમાં પાછું એવું છે ને, બહુ નિર્મળતાપૂર્વક જોડાવવું પડે, પૂર્વાગ્રહ લઈને નહીં. તો મેં કેટલા લોકો એવા જોયા છે, બહુ ગ્રંથો વાંચ્યા તો નાસ્તિક થઈ ગયા. સમજ પડી? આવા બહુ લોકો જોયા છે. ભક્તિ ભાવ જેવું કશું નહીં, સેવા ભાવ જેવું કશું નહીં, નમવાનું કશું નહીં, અખડ બખડ 180 અંશના ખૂણે જ હેડે. પણ એક વાત યાદ રાખવાની, મહાપુરુષો શું કહેતા છે, કેટલીક વાતો કહીને આવ્યા છે કે ભક્તિ વગર, ઉપાસના વગર જ્ઞાનીનું પણ કલ્યાણ નથી. કે ફળ કર્મથી મળે છે, વાતોથી નથી મળતું. અને આધ્યાત્મિકતાનું કર્મ એ ભક્તિ છે, ઉપાસના છે. આપણને આમાં ઘણી બધી વાતો સાંભળવા મળે છે. એટલે ચૈતન્ય લોક સકલ સબ ભયવું, સાર અસાર વિવિધ ગત લહેવું, દિન દિન પ્રીત હોત અતિ ભારી. એ તો વાત બહુ સરસ છે. જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થાય દિવ્ય પરમગુરુ તરફથી, કંઈક નવું નવું જાણવા મળે, તેમ તેમ લોકોને પરમગુરુ પ્રત્યે દિવસે દિવસે ભાવ અધિક ને અધિક વધતો જાય છે. આ જ્ઞાનીની વાત છે. અધિક ને અધિક ભાવ વધે. આવન લગી નગર સબ નારી. આ બધી એક સરખી બીમારી. પણ બાપજી બહુ સરસ વાત કહે બહેનો, જો કે અમારા અહીંયા આ સભાની અંદર જુઓ ને, તમારી સંખ્યા, અમારી બહેનોની સંખ્યા જુઓ, એમની વધારે સંખ્યા છે. ભક્તિ ભાવ
એક સ્વભાવ છે બહેનોનો. અને એ ગુણ સારો છે. અહીંયા પણ દિવ્ય પરમ ગુરુ કે ધીમે ધીમે બહેનો બહુ આવવા માંડી. એની સંખ્યા વિશેષ આવદ લગી નગર સબ નારી. એમાં બે ત્રણ વાતો છે. એક તો એમનો સ્વભાવ પણ છે, સાથે પુરુષો મોટે ભાગે એ વખતે તો વ્યવસાયમાં જ પુરુષો રહેતા હતા ને, ખેતીમાં, નોકરીમાં, ધંધામાં. બહેનોની જવાબદારી માત્ર ઘરની, એટલે એમાંથી સમય કાઢીને પણ એ મંદિરોમાં દેવ દર્શન કરવા, સત્સંગમાં જઈ શકે. પણ એમાં વાત એવી છે, ધાર્મિક ભાવના હોય તો આજકાલ પછી બહેનોને એક નવી જાતની પાર્ટી નીકળી છે. શું કહે છે ને? હે પીટી પાર્ટી કે ગમે તે પાર્ટી બોલાવા, આ નવરાનો નખો દોડવાનો ધંધો. એને કહેવાય કિટ્ટી પાર્ટી. બની તો ખરી, નહીં તો કિટ્ટી એમ. એને મંદિરમાં જવા ના શું છે, અને બધી કિટ્ટી પાર્ટી ભેગા થઈને ઘરવાળાની કલઈ કરે. પછી તો જેનામાં ધાર્મિક ભાવના હોય તે ધાર્મિકતામાં સમય આપે. બાકી તો સમય બરબાદ કરવાની ઘણી જગ્યાઓ છે, એવા લોકો બરબાદ કરે. તાકુ પણ હમ કહી સમજાઈ, ભિન્ન ભિન્ન બહુ જ્ઞાન બતાવી. બહેનો આવે તો બહેનોને પણ પરમ ગુરુ કહે હું જ્ઞાન આપતો હતો. અને ભિન્ન ભિન્ન જુદી જુદી રીતે બહુ પ્રકારનું જ્ઞાન આપ્યું અમને પણ. નારીમય કોઈ કોઈ બુધવાનું, આવું તો બે ત્રણ જગ્યાએ કહ્યું છે. બહેનોમાં કોક કોક જ બુદ્ધિ વાળા હોય. સો સમજી હમ હી કે જ્ઞાનો. ક્યાંક ઘણી વખત એવું બને, જો કે આપણે તો બહેનોની સંખ્યા જ વધારે જ્ઞાનમય છે. વિશાલભાઈ, તમે કેટલા સમય પહેલા પરમ ગુણ અનુયાયી બનેલા? 5 વર્ષ પહેલા. વિશાલભાઈ ડૉક્ટર, જેમની સત્સંગ સભા છે, 33 વર્ષની ઉંમરે સત્સંગમાં આપણા પરમ ગુણના જ્ઞાનમાં આવ્યા. બરાબર. પણ એમના ત્યાં જે અમારી મનીષા છે, તું કેટલા સમય પહેલા કંઠી બતાવેલી? નાની હતી ત્યારથી. સમજ પડે છે? એમના બાપુજી અહીંયા છે, શિક્ષક છે. તો એ સંસ્કાર એમને પણ આપ્યા. અને મેં જોયું અમારી બહેનો બહુ જ સરસ પ્રચાર કરે છે, ઘણી બધી બહેનો. ક્યાં કે ભાવના તો છે જ કુદરતી રીતે, એમાં જ્ઞાન ભળે તો એ ભાવના બહુ ઉત્તમ બને. ધ્યાન રાખો. દૂધ તો દૂધ છે જ, પણ એમાં જો થોડું ગળપણ ભળે તો વધારે પીવાનું મન થાય. એટલે આપણે તો જોયું છે, અમારી બહેનો બહુ જ સરસ રીતે પરમ ગુરુના જ્ઞાનને સમજે છે. એટલે અહીંયા જે બાપજીને કોઈક બુદ્ધવંત મોટા ભાગે, હા, કોક જ અડિયલ આવે. પાછું કોક અડિયલ આવે. કે આમ એમ કહેવાય કે સ્ત્રીની અંદર અને પુરુષની અંદર તત્વની દ્રષ્ટિથી સ્ત્રીમાં 2 ભાગ નિરંજન ને 8 ભાગ પ્રકૃતિ, રાઈટ? અને પુરુષમાં 8 ભાગ પુરુષ અને 2 ભાગ પ્રકૃતિ. પણ કોઈ જગ્યાએ કંઈક મિશ્રણમાં કંઈક લોચો પડ્યો હોય તો 2 ભાગ પુરુષને કે 2-3 ભાગ વધી ગયા હોય પુરુષના. જો કે 5-5 સરખા થાય તો પતી ગયું કામ. પણ 2 ની કે 3 કે 4 થયેલા એનામાં પૌરુષત્વ આવે. એમ દેખાવ એવો કરે હું પુરુષ જ છું. સમજ પડી? એનો શો એવો જ હોય જાણે હું પુરુષ જ છું એમ. અને એનો એવો અહંકાર ચડે કે જ્યારે પડે ત્યારે ઊંધા માથે જ પડે.
એટલે આપણને એમ લાગે કે ભાઈ આ છે લેડીઝ પણ આ ભાયડા પણ કેમનું આવી ગયો, તો ભાઈ એકાક તત્વનો ભાગ બેની જગ્યાએ 3 થઈ ગયો હોય કે 3.5 થઈ ગયો હોય, એવું બાય મિસ્ટેક થઈ ગયું હોય ત્યારે આવું બને. બાકી 8 ભાગ પ્રકૃતિનો હોવાને કારણે બહેનોનામાં નમ્રતા, સેવાભાવ અને દાસાતનપણું એ મુખ્ય ગુણ છે. અને એને કારણે એ જો ભક્તિ માર્ગ તરફ વળે તો ખૂબ પ્રગતિ કરે, એ પોતે તરે અને બીજાને પણ તારી શકે. તમે જોજો બાપજીએ અગાધબોધ ગ્રંથમાં જે વર્ણન કર્યું છે એમાં અચરત્વા માટે જેટલું વર્ણન કર્યું છે એટલું બીજા કોઈના માટે નથી કર્યું. પછી બીજા નંબરમાં નાનદાસજી બાપજી આવે, આપણે વાંચવાના જ છીએ આગળ, બરાબર છે. અચરત્વા માટે તો બહુ લખ્યું છે બાપજી. અને અચરત્વા પોતે પણ પોતાની રીતે એમ સમજતા માતૃત્વ ભાવ. નાનદાસજી બાપજીને ઉદ્દેશીને અચરતભાઈ પત્ર લખ્યો છે, આપણી પાસે છે અચરતભાઈના હસ્તાક્ષર વાળો. કદાચ મેં કોઈ જગ્યાએ તમને વંચાયો કે માસિકમાં તો મૂક્યો હતો. એમાં નાનદાસજી બાપજી માટે એટલા બધા વિશેષણ માર્યા છે એમણે. પરમગુરુ માટે તો વિશેષ, પણ નાનદાસજી માટે પણ વિશેષ. એમાં લખ્યું છે કે ભાઈ પરમગુરુની આજ્ઞા છે કે તમે આ પૂર્ણિમાએ એક મેળાવડો છે સંતના, કોઈ સંત હતા એમના કોઈ પૂર્વાશ્રમના માતુશ્રી, એટલે એમના માતુશ્રી ઓફ થઈ ગયા, તો એનો આપણે ગુરુગાદી મેળાવડો રાખ્યો છે, અને તમે આવજો, બીજા બધા સંતો લેતા આવજો, અને જે ભક્તો આવે એમને પણ તેડતા આવજો. આવો કાગળ લખ્યો. અને છેલ્લે થોડી વાત લખીને પછી લખ્યું છે માતૃશ્રી અશ્રતબાના સત્યવલ સાહેબ. માતૃશ્રી અશ્રતબા, આવું અશ્રતભાઈ લખ્યું છે. એટલે બધા સાધુઓ પણ અશ્રતબાને મા સમાન માનતા હતા કે એટલું વિશેષ સમર્પણ અશ્રતબાનું હતું. આવા 2, 4, 5 આપણી પાસે હાથે લખેલા કાગળો, વરજલાલ પંડિતનો હાથે લખેલો કાગળ આપણી પાસે છે, જે પરમગુરુને ઉદ્દેશ્યને લખે છે. પરમગુરુ કેવા છે એનું વર્ણન એણે એના પોતાના પત્રમાં કર્યું છે. લખ્યું છું અમદાવાદ ગયો તો, આવી ગયો છું, આમ તેમ, એ બધું આખું રીસર આપણે કાગળ લખે, એમ જ કાગળ લખ્યો છે. એટલે બહેનો માટે પણ બાપજી લખ્યું છે કોઈ તો બહુ જ બુદ્ધિવાન નારીમાં કોઈ બુદ્ધવાન, પણ હું તો એમ જ માનું છું કે પરમગુરુના શરણમાં એ જ આવી શકે જે બુદ્ધવાન હોય છે. જેનામાં કંઈક બુદ્ધિ સતેજ હોય તે જ બહેનો પરમગુરુનું શરણ સ્વીકારી શકે. અચરતબાની કથા સાંભળીશું ત્યારે આપણને ખૂબ એમાંથી જાણવા મળશે. જલ્દી ચાલુ તો અચરતબા આવી જાય, બરાબર. નારીમય કોઈ બુધવાનું સો સમજી હમ હી કે જ્ઞાનું, એ મારા જ્ઞાનને સમજી શક્યા.